કાઇઝન હોસ્પિટલ અમદાવાદ દ્વારા સૌપ્રથમ મિનિમલી ઇન્વેસિવ જીઆઈ સર્જરી પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું સફળ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાં કુલ 61 ડોક્ટરો દ્વારા લખાયેલ પુસ્તકનું પણ અહીં વિમોચન કરવામાં આવ્યું હતું. અમેરિકાની SSAT સંસ્થા દ્વારા કોન્ફરન્સમાં હાજરી આપવામાં આવી હતી. કોન્ફરન્સમાં લાઇવ સર્જિકલ ડેમોન્સ્ટ્રેશન અને ઇન્ટરેક્ટિવ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સમગ્ર વિશ્વના ડોક્ટરો અમદાવાદની આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર સંજીવ હરિભક્તિ છું, ગેસ્ટ્રોએન્ટરોલોજી સર્જન, લેપ્રોસ્કોપી અને રોબોટિક સર્જરી નિષ્ણાત, કાઇઝન હોસ્પિટલ અમદાવાદ. આજે જે અમે મુદ્દા પર ડિસ્કશન કરી રહ્યા છે આ કોન્ફરન્સમાં એ લેપ્રોસ્કોપી અને રોબોટિક સર્જરી જે ડેવલપ થઈ છે ગેસ્ટ્રોએન્ટરોલોજી ફિલ્ડમાં, તો એમાં કેવી રીતે નિર્ણય લેવો કે કયા પ્રકારની સર્જરી કયા દર્દી માટે કેવી રીતે કરવી, કયા સ્ટેજે કયું ઓપરેશન દરેક રોગ માટે કરવું, કારણ કે પેટના રોગોમાં ઘણા બધા આપણી પાસે ઓપ્શન્સ હોય છે ટ્રીટમેન્ટમાં. તો એમાં જેમ કે ગોલ બ્લેડર સ્ટોન છે, હર્નિયા છે, બેરિયાટ્રિક છે, વજન વધારે હોય, કેન્સર્સ છે, પેટના કેન્સર્સ, એ બધામાં દરેકમાં જે સ્ટેજ પ્રમાણે ટ્રીટમેન્ટ થતી હોય એમાં કઈ રીતે કયા ટ્રીટમેન્ટ કરવી એના વિશેની ચર્ચા વિચારણા કરી રહ્યા છે. અમેરિકાના લગભગ 5 સર્જન્સ આવ્યા છે. SSAT નામનું એસોસિએશન છે, એની આ પહેલી નેશનલ મિટિંગ છે અમેરિકાનું. અને અહીંયા આપણે ઇન્ડિયામાંથી 30 જેટલા નેશનલ ફેકલ્ટીઝ આખા ઇન્ડિયામાંથી એક્સપર્ટ્સ આવેલા છે. અને એ સિવાય લગભગ 300 જેટલા ડેલિગેટ સર્જન્સ છે અને બીજા 30 જેટલા ગુજરાત સ્ટેટના ફેકલ્ટી મેમ્બર્સ આવેલા છે.